રજા લઈ લો ને, તમારી રજા ખબર મારે. રજા પહેલી જોઈએ સુરેશભાઈ. આપણે બહારથી બધા મહેમાનો ને વેવાઈઓને હાલો આવેલ વડીલોને નાયકા પરિવારના રામ રામ. બીજું કે અમારા જમાઈને ઉજવણી કરવાની છે એ અમે કરીશું. અમને જે ઉજવણી કરવાની હોય એ મને લિસ્ટ લખાઈ દે નામ જેને કરવાની હોય એ. બાકી કોઈને ઉજવણી બીજું કોઈને કરવાનું નથી. જૂના રીત રિવાજ પ્રમાણે ઉજવણી કરવાની છે. એટલે અમારા જે ઉજવણી કરવા આવે એ મારા ઘરે નામ લખાઈ દે જેથી કરીને સરળતા રહે ઉજવણી કરવાની. હે જય આદ શક્તિ જય ઈશ્વરી તન મન વચન પ્રત્યેક હે વારમ વાર વંદન વધુ હે અનંત આદિ વળી એક. હંમેશા જે શક્તિ માતા જે સૃજન કરવા વાળી સંસારનો શક્તિ વગર કાંઈ ન બને. અને આ શક્તિ એ આપણી સંસારનું સૃજન આ શક્તિના સાથથી થયું છે. ઈચ્છા તો ઉત્પન્ન થઈ પણ સંસારની રચના એ શક્તિએ બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉત્પન્ન કર્યા, આ ત્રિદેવ. અને એ શક્તિ દ્વારા આમ તો કુળદેવી જે આજ શક્તિ આપણી પ્રજાપતિની પ્રમાણી છે, અંબાજી છે, આ શરૂઆતની દેવી છે આપણી. એ આજ શક્તિ છે, એ આદિ અનાદિથી છે. ઈચ્છા છે છે જ, એને કોઈ આવન જાવન નથી, એને કે થાવું બટવું નથી. એ શક્તિ છે, જે શક્તિ છે એને આવું જાવું થાવું બટવું નથી હોતું. અને એ પરમ તત્વ એ છે નું છે જ. અને એની અંદર જો ક્રિયા પડી પવન રૂપી ઈચ્છા રૂપી, એટલે એમાંથી આ સંસારની રચના થઈ. જેમ પવનમાં ક્રિયા પડે પવનની પાણીની અંદર અને ભોગ મેળ ફેર આવું બધું બનતું હોય છે, તેમ આપણું પણ આવો જ કામ બની ગયો છે. એટલે આ સૃષ્ટિની સર્જનહાર છે. અને આપણા જે વડીલોએ આમ તો આદિ અનાદિથી આપણો દક્ષ વંશ પ્રજાપતિ સમાજ, આ પ્રજાપત શબ્દ પ્રજોપાત્ય શબ્દ આ દક્ષને લાગ્યો છે. અને એ કુળ, એ પરિવાર, એ સમાજ હજી સુધી આ શબ્દ એ સતથી દોરાયેલો છે, સતની અંદર દોરાયેલો છે. એટલે સતત્વ છે ને ટકે છે. ઓલું જૂઠ કૂળ છે એ લાંબો ન ચાલે, એ થોડી વાર પૂરતો હોય હંમેશા. અને જે સતત્વમાં દોરાઈ ગયા, જે પરોપકારી બન્યા,
એના નામ જગતે લીધા. આમ તો માત પિતા માટે તમે દેખો, અમારા ખેગાર બાપા એમના દીકરાએ આમ તો જીવન પર્વ એમના દીકરા ઉત્સવ ઉજવે પોતાના પિતાશ્રી નિમિત્તે. એટલે જે પિતા માટે પ્રથમ તો આ શિવજી, એમાં ગણપતિ કાર્તિક આવે, અને એવા દીકરા ઘણા છે ભીષ્મ દાદા જેવા કે મા બાપના સુખ માટે પોતે સંસાર લગ્ન નતા કર્યા. ભીષ્મ દાદાએ એ મા બાપના સુખ માટે, નકા નામ તો ગંગેવ હતું અને ભીષ્મ દાદો કહેવાના. એના પછી ત્રેતાયુગની અંદર માત પિતા માટે આ હિન્દમાં શ્રવણ જેવા દીકરા પાક્યા, અને આજ પણ શ્રવણનું નામ લેવાય છે. અને કેટલા વર્ષો થયા સાહેબ. એટલે જે માત પિતાની સેવા જે પ્રથમ આવે છે, જે આપણને આપણા જન્મદાતા છે, આ તનના દાતા માત પિતા છે. અને બેને વંદન હોય, નમસ્કાર હોય, અને એમના આશીર્વાદ પ્રાપ્ત થવા જોઈએ. એમના આશીર્વાદ હોય જ, પણ એનો જો રાજીપો હોય માત પિતાનો, એક આજ્ઞાકારી પુત્ર બને અને બાપના બોલ જીવે, એટલે એનો અંતરાત્મા ખરે આનંદો આવે. અંતરમાંથી એક ઉભરો આવે છે, અને એ ઉભરા આવવા જોઈએ અને પોતે આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. એમની આજ્ઞા પાળી, એમની મર્યાદા સાચવી, જે ખરી તો મર્યાદાની વાત છે. આપણા રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ કીધા, એ પણ એક બાપના વચન ખાતર. એ રઘુકુલ રીત સદા ચલાઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. એ વચન નહીં ખાતર કઈક ને સંયમે નિયમે વાસમાં કાસમાં જૂઠ નિંદ્યા કદી જીવન ધરે. પુણ્યાર્થે પરમાર્થે તન મન કોઈ પાપ ન કરે. રામના નામમાં પર કલ્યાણમાં અને જ્ઞાન સત્સંગ ગુણ જ કરે. આ સફળ મનખો એવા મનખનો આ જસવંત કે ભવ સાગર કરે. જો સાગરને કરવો હોય તો આપણો જન્મારો ભાઈ, જન્મતાની સાથે ઉજવણી તો થાય છે, પણ એ પુત્ર કેવા પાકે અને જિંદગીમાં શું કરે, અને એનું પછી જીવતા કરતા જે એનું મૃત્યુ છે, જીવન અને મૃત્યુ, એક મૃત્યુ ઉજળું થઈ જાય. જન્મ તો બધા લે જ છે, પણ જેનું મૃત્યુ ઉજળું છે એનું જીવન ધન્ય છે. જે પોતે આખી જિંદગી પોતે કંઈક આમ તો અગાઉથી હોય છે. આ બધું આપણા પૂર્વ જન્મની ભવિષ્ય હરખી ઉકેલ સૌને આવે. સારે કે નરસે માર્ગે દોરનાર વાયુ હોય તે જ ઉગાવે. આ જન્મે ગમે ત્યાં આ ભાતો લીધેલ ખાય, અને અનસનો ઓડકાર આવે. આ વાવેલું હોય તે જ ઉગાવે. કંઈક વાવવાનું છે, વાયા વગર કોઈને કાંઈ પ્રાપ્ત થતું નથી. વિદ્યા વાવવાની હોય કે જ્ઞાન વાવવાનું હોય કે અંધન વાવવાનું હોય, ઈશ્વરને માતાજીને બાળકો હરખા જ છે કે આને આ પીધું, આને આ પીધું, આને આ પીધું, એને એવું કઈ છે જ નહીં. પણ આપણી કરણી કઈક અગાઉથી પડેલી છે, અગાઉથી બીજડું છે આપણું નક્કી થયેલું. અને જે વ્યક્તિ કરતો હોય જ કર્યા કરે, જેને નથી કરેલું એ નથી કરવાનું. પણ છતાં એ દીકરા મા બાપની એવી ઈચ્છા હોય છે કે મારા દીકરા સુખી થાય, મારા દીકરા આગળ આવે. આવો જે એનો ભાવ હોય છે પોતાના બચ્ચા ઉપર. પધારો મોહનભાઈ, પધારો સાહેબ. રણછોડભાઈ પધારો સાહેબ, પટેલ સાહેબ. પટેલ સાહેબનો પધારો. બધા મંત્રીઓ તથા અમારા વાગડ પ્રાંત 24 ના પટેલો
અને એમનું તમે તો કાં સમાજ છો અને પ્રજાપતિઓએ આ ચોટેલા છે આપણા પટેલ તરીકે જે આપણી પરંપરા છે અગાઉથી આ વર્ષો જૂની પરંપરાઓ છે અને પટેલોના બોલ જીલજો સાહેબ અમારા પટેલો નામ રોશન કરે સમાજમાં અને ખૂબ સારી સેવા આપે અને ન્યાયથી કંઈક સમાજનું હિત છે ભલું છે અને પોતે પોતાની જિંદગી એક સેવામય અહીં સતસેવા પ્રેમ ભક્તિ જો સેવા શબ્દ પકડાય ને અને સમાજની અંદર સમાજ છે ભગવાન તુલ્ય છે જ્ઞાતિ છે ગંગા છે આજ અમારા ખેગારક બાપા પરિવાર નાયકિયા પરિવાર આમ તો દજા બાપાએ એમણે પણ જીવતા જગતિયું કરેલું છે દજા બાપાને પણ જીવતા જગતિયું થયેલું એમના જીવનમાં એમના દીકરાએ કરાયું એટલે થોડોક વળે પાછું દર પેઢી આવું એ બાપની ઈચ્છા પ્રમાણે બાપે જે કર્યું છે તો છોકરા કરવાના જ છે જે મા બાપ કરે છે ઘરની અંદર ઘરમાં બોલતા ડોકરા અને બારે બોલતા છોકરા એટલે ઘરની અંદર તમે જે સંસ્કારો પાડશો ને વડીલો પેલું તો ઘર ઉજવું કર્યા જેવું છે અને ઘર વગર થર નથી ઘર છે એક મંદિર છે સાચું ધન આપણા દીકરા દીકરી છે એટલે જે વડીલો ખાસ અને વડીલોની બહુ ફરક છે અહીં ગણે જે મોટા થયા મોટા કહેવાના તો કંઈક ફરક થાય છે જે મોટાપણું હોય છે એ મોટાપણું એમને નથી મળતું કંઈક જાતું કરવાની ભાવના ત્યાગની ભાવના દયાની ભાવના પ્રેમ ભાવની ભાવના એક મારો પરિવાર અને પરિવાર જે પરિવાર હતો પેલા જોડાયેલો હતો સાહેબ એટલે જો પરિવાર કમ્પ્લીટ હશે એટલે સમાજ કમ્પ્લીટ થઈ જશે સાહેબ અને પરિવારો દરેકના વાતાવરણ ઘરના સંસ્કારો એ માતા પિતા ઉપર આધાર રહેશે જય જયમત રહેશે એટલે માતા પિતાઓની પણ એક જવાબદારી થાય મારી કાંક જવાબદારી છે મારી કાંક ફરજ છે એટલે એકબીજાની ફરજો અદા થાય એટલે આપણે આપણા ધર્મમાં જીવ્યા કહેવા ધર્મ એટલે આંખનો ધર્મ દેખવાનો કાનનો ધર્મ સાંભળવાનો પગનો ધર્મ ચાલવાનો છે આ ચાલતું ન હોય ને તો બીજું કહેવાય કાન ન સાંભળતો હોય તો બીજું કહેવાય આંખે ન દેખાતો તો બીજું કહેવાય એમ આપણો મનુષ્ય તરીકેનો ધર્મ બાપ તરીકેનો ધર્મ દીકરા તરીકેનો ધર્મ આમાં જો ખોટ ખામી આવે એટલે આપણો ધર્મ હાર્યા કહેવાય અને ઘરથી જો કમ્પ્લીટ થઈ જઈએ અને દીકરીઓ જો કમ્પ્લીટ થાય તો આ સમાજની અંદર એમ થાય કે ખૂબ ઉન્નતિ પ્રગતિ થાય ખૂબ સુખ પ્રાપ્ત થાય એવા મારા આશીર્વાદ તો એમ પ્રાર્થના કરીએ બીજું તો શું કરીએ પ્રાર્થના કરીએ ભગવતી આગળ માતાજી આગળ થોડાક એમ થાય કે ચોવીસીના પણ એક લાડ લડાવીએ જય માતા સાહેબ જે ચોવીસી શબ્દના થોડાક લાડ લડાવીએ આપણે ચોવીસી શબ્દ ચાલે છે કચ્છની અંદર જે આ પરંપરા છે અને એ ચોવીસીની અંદર થોડું લાડ લડાવવાનું થાય અમારા જીવને અને તમે ખૂબ સુખી રહો આગળ આવો આ આપણો ગુજરાત પ્રજાપતિ સમાજ અમારો એ જ હેતુ હોય છે કેમ કે ભલું ઈચ્છવું અમારો એક ધર્મ છે હિત ઈચ્છવું એક પરંપરા છે અમારો ધર્મ છે અને રોટલો છે ને મોટો ભાગ ભજવે તમારો એક ખેતરનો જો ખાય ને માણસ તો બાકી વિચારોના અલગ હોય એમ તમે અમારું એક ખેતર છો પ્રજાપતિ સમાજ છો ને આ એક ખેતર છો આને આપી દીધો છે બાકી બીજો નો એન્ટ્રી બીજાનું કોઈ ખાવું નથી મારે અને ખાલી પ્રજાપતિનું ખવાય એનું કારણ શું છે કે આચારે આવતા વિચારો ઉજળા આ ઉજવણ પ્રજાપતિનું કુળ આશરાના ધર્મે ઓછું રે આ ભક્તિ દયા દિલને ભાવ આ સદાચારમાં સાચો રે
એટલે ઉજળું કઈ રીતે કીધું છે કે રોટલામાં ઉજળું કીધું છે. જે ઘરનો આચાર વિચાર, જે ઘરનો મીઠો આવકાર, આ મીઠા મહેમાનો વધાર્યા આપણે આંગણે, એને મીઠા આવકારની જરૂર છે. આંગણે વધાર્યા એટલે કોઈ બી આપણે આંગણે આવે એને મીઠો આવકાર. તો આવકાર છે એ મોટી વાત છે, અને રોટલો છે એ મોટો ભાગ ભજવે છે સાહેબ. અહીં તને શું ચાલે છે? અનવરો ચાલે, અને અન્ન છે એ બ્રહ્મ છે, અને અન્નમાં તાકાત છે, શક્તિ છે. એટલે તો આપણા જીવન જીવી રહ્યા છે. માણસ કે પશુ પંખી હોય, આપણે તો એક વ્યષ્ટિ આત્મા છીએ. પણ જે આપણું પાણી, દાણા પાણી જે લખેલા છે, અને કંઈક તમે બધા જોડાણા છો. કચ્છની અંદર કેમ જન્મ થયા તમારા, બીજા સૌરાષ્ટ્રમાં કેમ ન થયા, ગુજરાતમાં કેમ જન્મ ન થયા, અને તમારા બધાના કચ્છમાં જન્મ કેમ થયા? તો કચ્છની ભૂમિ વતન ભૂમિ છે આપણી, અને એ ધરતી પણ મહાન છે, જેને લીધે આ બધું બની રહ્યું છે. અહીં કને આ આટલા સુધી જ્યાં કને વસે છે ત્યાં સુધી પ્રજાપતિઓ, જ્યાં કને આ ચોવીસીઓ થાય છે, એનું મૂળ કારણ આ તો ઠેઠ અગાઉથી પરંપરા છે, પણ હજી સુધી કચ્છે પકડી રાખી છે આ જ્ઞાતિ ગંગાનું આ કાર્ય. અને આ કાર્યમાં જોડાય છે એટલું આપણું ભવિષ્ય તમારું ઉજળું છે સાહેબ. અને ખવડાય કોઈ દાડો ફૂટે નહીં. અનાજ એવું બાબત છે કે ભાવો એમ કે કુદરત 10 ગણું આપી દે છે, ખવડાવે કોઈનું ફૂટે નહીં. એમાં જો સમાજ આપણે આગળ આવે એટલે આ અમારા નાયકિયા પરિવારમાં આ ગજાપેટ એમનું કાંક હિત થવાનું હોય, ભલું થવાનું હોય, ત્યારે આ સમાજ આગળ આવે. અને એ સમાજના આગળ આવેલો સમાજ બધા તમે એક માળાના મણકા છો, એક માળાના મણકા. એટલે કઈક તમારી ભૂમિ પવિત્ર છે. આ વીર જનેતા જોઈ મેં પૂરી, આ કચ્છની ધરતી હોરી, પાકે મરદ ધર્મના ધોરી, આ વાગડની ભૂમિકા હોરી. તો એ ધરતીમાં આ હજી સુધી આ ચાલે છે આણંદ ખાતે. એટલે થોડીક આમ તો એક અમારી 24નું આમ તો આ એક કવિતા છે લાડરૂપી. થોડાક તમને બધાને કાકાઓનું કોઈ છે એ થોડું ઉંઘળાવી દેવું. અને અહીં ભક્તિ આદિ સરિયાબાઈ તરફથી આપણને ભક્તિ પ્રાપ્ત છે હવે. એટલે આ ભક્ત સમાજ પર કીધો છે, પ્રજાપતિઓને ભક્ત કીધા છે. એનું કારણ મૂળ કારણ સરિયાબાઈ છે, જેને લઈને આપણા સમાજની અંદર ભક્તો વધારે પાક્યા. અહીં સંતો, સુરાઓ, દાતારો, ભક્તો, આ ધરતી એમની છે, આ વીરોની ભૂમિ છે. અહીં શસ્ત્ર અને શાસ્ત્ર, આપણા દેવતાઓ દેખો, ભગવાન દેખો, માતાજી દેખો, તો એમણે શસ્ત્ર ધારણ કરેલા છે, શાસ્ત્ર પણ ધારણ કરેલો છે. અને ઘરમાં પણ શસ્ત્ર હોવું જોઈએ આપણા રક્ષા માટે. જો આપણે ખાવું પેલું કૂતરું મારવા માટે ઢોકલું ન હોય આપણા ઘરમાં, પણ ખરેખર રક્ષણ માટે શસ્ત્રની પણ જરૂર છે, જરૂર છે આ સમયમાં. હે વાગડ પ્રાવથર 24 બે ઉપર મારથમાં પેલી, વાગડ પ્રાવથર 24 બે પરમારથમાં પેલી, અન્નદાતામાં વિતર મારા પ્રેમ વરસાવેલી. ઓઝાકળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર. એ આડીસરા આનંદ રહાવે, આડીસરા આનંદ રહાવે, સતગુણ ભલા સુહાવે. આડીસરા આનંદ રહાવે, સતગુણ ભલા સુહાવે.
રાઠોડ જગમાં રહો ઉમંગે કવિયા કોડ પુરાવે ઓઝા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર એ હમીર પરા જીવો જગ જાજા ગોહિલ ગુણ ઉમંગે હમીર પરા જીવો જગ જાજા એ ગુણ ગાવતા રહીએ મેરા ચરણનો મંચ પ્રતાપી પવિત્ર ગંગ જળ રંગે ઓલા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર રામ વસેલા રાખવે ચામાં રામ વસેલા રાખવે ચામાં રાઠોડ હૃદય દયાળુ રામ વસેલા રાખવે ચામાં રાઠોડ હૃદય દયાળુ જસવંત નામા વિતરમ જસવંત નામા વિતર બેઠા પલે પાવતી ભાળું ઓઝા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર હે દાતરણિયા છે દેવ સરીખા દાતરણિયા છે દેવ સરીખા સુખિયા સુદાય રહેજો દાતરણિયા છે દેવ સરીખા સુખિયા સુદાય રહેજો મીઠા મેરામણ મીઠા મીઠાવિયા નાપ સદાય લેજો ઓઝા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર ચાવડ ગઢના ગોત્ર કિયામાં હે લાડણ ભગત થયેલા ચાવડ ગઢના ગોત્ર કિયામાં હે લાડણ ભગત થયેલા વિના ધોરીએ રથ હલાયો અંગ્રેજ સુબા લમેલા ઓઝા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર પરમાર જાજા જીવો પૃથ્વી પર એ જે કર્યા ભલદાતા પરમાર જાજા જીવો પૃથ્વી પર એ જે કર્યા ભલદાતા દરિયા ભબકે ઘણા દુલાવો માં નહેત માં માતા એ વાગડ પ્રાવથર 24 બે પરમાર્થ માં પહેલી વાગડ પ્રાવથર 24 બે એ પરમાર્થ માં પહેલી ચોંડાણી પલગુણી ચાવડા એ દાન અમૂલ આપે ચોંડાણી પલગુણી ચાવડા એ દાન અમૂલ આપે ચોંડો જે જસ નામી થઈ ગયા પુણ્ય પૂર્ણ પ્રતાપે ઓઝા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર કીડીએ કીર્તિ ગઢ ચણાયો એ નાથે ભલા નાથાણી કીડીએ કીર્તિ એ ગઢ ચણાયો નાથે ભલા નાથાણી પરમાર્થ ને કારણીએ જે ટેક સદાય તાણી એવા ગુણ ઓઝા પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર પરમ દાનમાં છત્ર પ્રમારા એ પરમ દાનમાં છત્ર પ્રમારા એ ગાગે ભલા ગાગાણી પરમ દાનમાં છત્ર પ્રમારા એ ગાગે ભલા ગાગાણી વિવેક વર્તન ગણીએ મોટા વાઘા વંશ વાઘાણી ઓઝા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર એ તંદુરા મકવાણા શોભે તંદુરા મકવાણા શોભે સપ્તકામમાં સહુએ તંદુરા મકવાણા શોભે એ સપ્તકામમાં સહુએ ધર્મ નિયમમાં નાયકિયા જ્યાં પ્રેમ બીજડા બોવે એવા ઓઝા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર એ કોરડિયા છે દાદવ કુળમાં પાવ ભરેલા શોભે કોરડિયા છે દાદવ કુળમાં એ ભાવ ભરેલા શોભે પુરાણિયા પર પ્રભુ રાજી એક એક થી રોપે ઓઝા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર વેલ ધર્મની વારૈયામાં વેલ ધર્મની વારૈયામાં વિધ ભાવ વખાણું વેલ ધર્મની વારૈયામાં વિધ ભાવ વખાણું જાજા સોવારૈયા જીવો હેતે ગીત ગવાણું
એવા કુળ હોજા પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર કરે ભલો સૌ કાયમ કાયક જદુ કુળ કહું પહેલા કરે ભલો સૌ કાયમ કાયક જદુ કુળ કહું પહેલા હરાજ રામના રામજી જેવા પરમાથી પાકેલા એવા ઓઝા કુળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર મનના દરિયા મેમદાવાદી મનના દરિયા મેમદાવાદી પાણવિયા સુશોભે મનના દરિયા મેમદાવાદી પાણવિયા પણ શોભે એવાળિયા સૌ દેશ અજવાળું બીજ ધર્મ ના રોપે ઓલા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર સાચા મોતી રંગ સરેરિયા સાચા મોતી રંગ સરેરિયા જાદવ કુળ અજવાળું સાચા મોતી રંગ સરેરિયા જાદવ ભલા વખાણું પાડલિયા પણ પરગળ મનના સરસતામ ના જાણું એવા ઓઝાકળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર દરિયા દિલના દાદરે ચાસો કાચા સાચા કહીએ દરિયા દિલના દાદરે ચાસો કાચા સાચા કહીએ માજુઆમાં મન ગમતા જસવંત લાભ લેવતા રહીએ ઓલા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર સબળા રહેજો સોમવાર સૌએ હે ઘોડે કીર્ત કમાણી સબળા રહેજો સોમવાર સૌએ ઘોડે કીર્ત કમાણી અમર રહેજો રવિચિયા સૌ વર્ષે અમી વાસાણી એવા ઓઝાકળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર દેવ ચોવીસી ફળો ફૂલડે દેવ ચોવીસી ફળો ફૂલડે દેવ ચોવીસી ફળો ફૂલડે ઊંચી મતી સજાઓ દેવ ચોવીસી ફળો ફૂલડે એ ઊંચી મતી સજાઓ અન પોષકમાં વિતર મારા પ્રજાપતિ સુખ પાઓ ઓઝા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર સંભ ધર્મમાં સહુ પ્રજાપત સંપ ધર્મમાં સહુ પ્રજાપત હે સુકૃત ભલા સુદાવો સંપ ધર્મમાં સહુ પ્રજાપત સુકૃત ભલા સુદાવો જસવંત આશા પૂરે માતાજી લેર ભલેરી લાવો ઓઝા કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર એક પ્રજાપતિનો પ્રેમ ભબકતા પ્રજાપતિનો પ્રેમ છોડંતા હે દિલનો આશીષ દેવે પ્રજાપતિનો હે પ્રેમ છોડતા હે દિલનો આશીષ દેવે ભાવિક સૌ મારા જીવો સુખિયા સદાય રહેજો એવા ઓઝળ કળ ઉજળ પ્રજાપતિ ઘર ભક્તિએ પ્રથમ લીધો અવતાર એટલે હંમેશા જે આપણી શાખાઓ છે શાખા શબ્દ એ આપણું નાક કહેવાય અને નામ છે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન એટલે જે પ્રજાપતિનું નામ કુંભકારનું નામ અને આપણી શાખનું નામ આ નામ એમને નથી રાખ્યા આ વડીલોએ એમણે કાંક દાદા શાખાઓ છે ગામ શાખ છે ગામ શાખ છે એટલે નામ પડવું છે કે પાડવું છે આપણે આપણા નામના પેડા પણ ન ખાઈ શકીએ આપણે આપણા નામની ખીર પણ ન ખાઈ શકીએ એટલે નામ શબ્દ મહાન છે નામે પાતક છૂટીએ નામે નાશે રોગ એટલે હરેક વ્યક્તિનું નામ એના કુળનું નામ એના સમાજનું નામ અને અહીં કને રાજ્યનું નામ આવે તાલુકાનું નામ આવે ગામનું નામ આવે વતનનું નામ આવે અને નામી અને અનામી અનામી છે એ પણ મહાન છે એનો મોટો પ્રતાપ છે અને નામી છે આ ગણે તો નામ છે એનો નાશ છે પાછો એટલે નામનો નાશ નથી નામ
રાખવું પાડવું એના માટે ઉપરવાળાની કૃપા જોઈએ, માતાજીની કૃપા જોઈએ. જે ભણે નથી. હે ઉજ્જવળ પ્રજાપતિનું કુળ, એ આસરાના ધર્મે એ ઊંચું રે, ભક્તિ દયા દિલડે ભાવ, એ સદાચારમાં એ સાચું રે, ભક્તિ પ્રગટ શ્રીયામાં એ પ્રહલાદ એ અવતાર્યો રે. આપણે આમ તો સરિયાબાઈ ના મંદિર પણ છે અને સરિયાબાઈ નું કદાચ જન્મ સ્થળ મુલતાન મિસ એમાં થયેલો છે. અને સરિયાબાઈ નવદ્યા ભક્તિ યોજના આવી છે અને નવદ્યા ભક્તિ સરિયાબાઈ એ અગાઉથી ભક્તોની અને કઈક એવી શક્તિ હશે. એટલે આ ત્રેતાયુગની વાત છે, સતયુગ ત્રેતાયુગની વાત છે આ. અને સરિયાબાઈ જે પ્રથમ ભક્તિ એમાં નવદ્યા ભક્તિ, આ ભક્તિમાં નવદ્યા ભક્તિ આવે છે. અને નવદ્યા ભક્તિ આ જગતને આપી હોય, આ વિશ્વને આપી હોય. આ ભગત છે એ જગત માટે છે, પણ આપણું આમ કોલાર ઊંચા હોવા જોઈએ કે આપણા કુળમાં જન્મ થયો સાહેબ. અહીં કને અને વંદન છે, નમસ્કાર છે. જે દીકરા દીકરીઓ એ પોતાના મા બાપના નામ રોશન કરે, ગામના નામ રોશન કરે, રાજ્યના નામ રોશન કરે, આ રાષ્ટ્રના નામ રોશન કરે. એટલે જે સરિયાબાઈ અને ઈશ્વરે આ બધી પ્રસાદી ઈશ્વરની જ છે. આપણે બોલો કે હું બોલું, તમે બોલો, તો આ જે પ્રસાદી હતી ભગવાનની પ્રસાદી સંતોએ લીધી છે. અને સંત ભગવાન પછી સંતનો સ્થાન છે, સંત ભગતનું સ્થાન છે. આ સંત નો હદ સંસાર મેં જલીદાત બ્રહ્માંડ. તો ભગવાન પછી સંતનો આ પ્રસાદી ભગવાનની જ છે, ભગવાને જ આપેલી છે. અને એ પ્રસાદી સરિયાબાઈને મળી ભગવાનની કૃપાથી. અને સરિયાબાઈએ પોતે રામ 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 આ બધું રટણ થતું હતું, ભજન થતું હતું. અને ભાઈ હરણાકૃષ્ણના સમયની અંદર આ રાક્ષસ કુળની અંદર પ્રહલાદનો જન્મ થયો. કેમ કે સંત બીજ પલટે નહીં, આ જુગ ગાય અનંત, ઓચ નિજ ઘર અવતરે રહે સંત કા સંત. આ બાજુ ભક્તનો બે કારણ બને છે. આ કઈ કને એક ઉજાગર કરવા વાળો અમે ખપે છે, કઈ કને એકબીજાનો ઓથ જુએ છે. ઓથ વગર આ કાંઈ મેળ ના આવે આ સંસારની અંદર. જીવ જીવ કે આસરે જીવ કરતે હે રાત. એટલે સરિયાબાઈ તો એનું ભજન તો ચાલતું જ હતું, હરિસ્મરણ માળા ચાલતી હતી. અહીંયા કને એની ઘરની અંદર આ રટણ ચાલતું હતું. અને પ્રહલાદ વારી ફરવા નીકળ્યો અને એ સમયની અંદર સત્ય એવું સાબિત થયું કે હરણાકંશ એ સત્ય છે. હરણાકંશ કે હું ભગવાન છું અને મારું નામ રટણ કરો, ભગવાન બીજો કોઈ છે જ નહીં હોય કને. અને જગતને પણ ખબર નથી ભગવાન શું છે. ભગવાનની સાબિતી આપી હોય પ્રથમ પરચો તો આ સરિયાબાઈએ પૂરેલો છે. અને પોતે જતો તો નાબાઈ રામનું રટણ કરતી હતી સરિયાબાઈ. પછી આ પ્રહલાદ જાય છે એના સરિયાબાઈના જવાબે કે મારો બાપ છે એ સાચો છે, તું રામ રામ કરે છે અને તારો રામ એવો હોય તો આ કાચા માટલીનો ખામ પડ્યા છે. અને એમાં પાછા મિલાણીના બચ્ચા એ ટાઈમે દેખાડા કે આ મિલાણીના બચ્ચા નિભાણામાં પૂરવાના અને તારો રોમ હશે તો આ જીવતા નીકળશે. પછી આવું બધું ગોઠવાઈ ગયું અને પરીક્ષા થઈ સરિયાબાઈની ત્યાં કને. અને પ્રહલાદે પરીક્ષા લીધી હતી. પછી
મારા આવતા પહેલા નિભાડો નહીં ખોલવાનો, આવું બધું જણાવેલું. હું આવું પછી નિભાડો ઉકેલી દે, ઉકેડાને ઉકેડાનો ઓકો નાખ્યો માટલામાંથી, નિભાડો ફડક્યો, નિભાડો ફડકી અને આગ ચંપાવી, અને એ આગ ની અંદર મીનાડીના બચ્ચા હતા. એ મીનાડીના બચ્ચા એ માટલામાં હતા. અને પછી 2-5 દાડા પછી આ નિભાડો ખોલ્યો પ્રહલાદની હાજરીમાં, અને જ્યાં મીનાડીના બચ્ચા પુરાણ હતા ને એ માટલા કાચા નીકળ્યા, અહીંયા આગ ન લાગી. એટલે પ્રજાપતિ, તમે બધા તમારું મંત્ર અગ્નિનો છે સાહેબ, અગ્નિનો, પ્રજાપતિ સમાજનો અગ્નિનો મંત્ર છે. શાખા માંજનની છે, પર્વત 5 છે, ધર્મ શિવનો છે. તો આ મંત્ર અગ્નિના લીધે અહીં કને જ્યારે કોમ ઋષિ